નિશ્ચય પાકો કરવા શક્તિ માટેની પ્રાર્થના અત્યંત જરૂરી છે. શક્તિ માટેની પ્રાર્થનામાં કચાશ હોવાને કારણે નિશ્ચયમાં કચાશ રહે છે. આમાં તમારે શું સમજવું છે? હા, કયા નિશ્ચયની કચાશ સમજ્યા? આ કયા નિશ્ચયની વાત થાય છે? તમને સમજણ પડી? નિશ્ચય તો તમને પ્રાપ્ત થઈ ગયો છે. પહેલાં જે નિશ્ચય નહોતો એ પ્રાપ્ત થઈ ગયો, પરંતુ હરીશ રહ્યો ને હજુ. એટલે હરીશ છે તે આજ્ઞામાં આવી ગયો વ્યવહાર દ્રષ્ટિથી, એટલે એ વ્યવહાર દ્રષ્ટિથી જ વ્યવહાર દ્રષ્ટિથી જ વ્યવહાર માટે વ્યવસ્થા પૂરા વ્યવહારથી વ્યવહાર સ્વરૂપે છે. હવે એ નિશ્ચયમાં જેટલી કચાશ છે એટલો પાકો એવો સોલિડ કરી નાખવાનો. હરીશ તારું જે થવું હોય થાય, તારે રહેવું જ રહે, નહીં તો ના રહી જા. પણ આ નિશ્ચય એટલે આપણે જ બોલવું પડે. હા હરીશ, આ મારો નિશ્ચય, એ વ્યવહારથી બોલવું પડશે. અને નિશ્ચય શબ્દ બહુ અગત્યનો છે, વ્યવહાર પક્ષે તેમજ નિશ્ચય પક્ષે બંને. મૂળ નિશ્ચય પક્ષે છે માટે વ્યવહારમાં વ્યવહાર છે પક્ષ, નહીં તો વ્યવહાર પક્ષ હોઈ શકે જ નહીં. નિશ્ચય શબ્દ બહુ મુખ્ય છે બધી જ રીતે. અને મોક્ષ માર્ગમાં મોટો અંતરાય હોય તો એ અનિશ્ચય છે. શું કહ્યું? અનિશ્ચય છે. અને એ કૃપાળુદેવના વચનો છે. પરંતુ એમાં એ અનિશ્ચય કયા સ્વરૂપે એ સમજવાનું છે. એ શંકાશીલતા ને આ ને તે, આત્મા હશે આત્મા નહીં હોય, આ બધું એ એની વાત છે. ખ્યાલ આવ્યો? અને આપણે અક્રમ માર્ગમાં અહીંયા રીત આખી બદલાઈ છે. એમાં એ આજ્ઞા ધર્મના નિશ્ચયની કચાશથી